ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અને પાઠ 11મો વાતાવરણની સજીવો પર અસરો એના વિશેની આપણે સમજૂતી મેળવીએ છીએ। તો આપણે ક્યાં સુધીની સમજૂતી મેળવી તો કે વાતાવરણનું નિર્માણ, વાતાવરણના વાયુઓ, દરેક પ્રકારના વાયુની હાજરી કેટલી હોય છે, ક્યાં સુધી હોય છે, વાતાવરણની સ્તર રચના એને 4 વિભાગમાં વહેંચવામાં આવી હતી, 4 સ્તર છે એની સમજૂતી મેળવી। હવે આપણે સમજૂતી મેળવીશું હવામાન સમજૂતી મેળવવાની છે। ત્યાં સુધી આપણે સમજૂતી મેળવી આગળની સમજૂતી મેળવીએ। તો પહેલું છે હવામાન। હવામાન કોને કહેવામાં આવે છે? હવામાન છે એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે, એને સમયે દિવસમાં બદલતું રહે છે, દિવસમાં બદલે કે રોજે રોજ અલગ અલગ હવામાન છે એ હોય છે। તો હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ એને હવામાન કહેવામાં આવે છે। એટલે એનો અર્થ એ થાય કે કોઈ પણ સ્થળ પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય છે અને હવામાન સવાર, બપોર, સાંજ કે રાત્રિનું અલગ હોઈ શકે, બરાબર। એટલે હવામાન છે એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે, સવારે અલગ હોય, સાંજે અલગ હોય, બપોરે પણ અલગ હોય। આજ દિવસ હવામાન એક સરખું છે તો બીજે દિવસે પણ હવામાન જુદું જોવા મળે છે, તો એની સ્થિતિ ટૂંકા ગાળાની હોય છે। હવામાન છે એ વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે। સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ પડવો, આવું હવામાન શક્ય છે, બરાબર। ઘણી જગ્યાએ આવું હવામાન છે, સવારે ઠંડી પડે, બપોરે ખૂબ ગરમી પડે અને બપોર પછી રોજ વરસાદ આવે છે। તો આફ્રિકામાં લગભગ આવી પરિસ્થિતિ છે। આપણા ભારતમાં ઋતુઓ છે એ ત્રણેય એવી ઋતુઓ બીજે ક્યાંય જોવા મળતી નથી। તો આવું હવામાન શક્ય છે, એટલે કે આવું પણ જોવા મળે છે। હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિ પ્રભાવિત થતી હોય અને દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે, બરાબર। હવામાનથી આપણું જીવન છે અને આપણી પ્રવૃત્તિ પ્રભાવિત થતી હોય છે। ખૂબ ઠંડી હોય તો માણસો કામ કરી શકે નહીં, અતિશય ગરમી હોય તો પણ કામ કરી શકતા નથી, એટલે એની પ્રવૃત્તિ ઉપર ખૂબ અસર જોવા મળે છે। અને હવામાન છે એ તમે સમાચાર જોવો ત્યારે દરરોજ છેલ્લે સમાચારમાં એમ આવતું હોય છે આજનું તાપમાન અથવા આજના હવામાન સમાચાર। તો હવામાન કેવું છે એ સમાચારમાં રોજે રોજ બતાવવામાં આવે છે। તો હવામાન એટલે કોઈ પણ પ્રદેશની ટૂંકા ગાળાની પરિસ્થિતિ, બરાબર। અહીંયા શું કીધું છે આટલું જાણો। ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી, હવામાન ખાતું છે એ તાપમાન માપવાનું કામ કરતું હોય છે, હવા કેવી છે, હવામાન કેવું છે, તો એની મુખ્ય કચેરી એટલે કાર્યાલય દિલ્હીમાં આવેલ છે, તેને IMD એટલે ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે। ભારતના જુદા જુદા 101 સ્થળો પર અવલોકન કેન્દ્રો ભારત અને એન્ટાર્કટિકામાં આવેલા છે। આ મેઇન છે, મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે, પણ ભારતમાં 100 જગ્યાએ જુદી જુદી રીતે આવી રીતે હવામાન સમાચાર છે અથવા હવામાન ખાતું આવેલું છે। અને એન્ટાર્કટિકા ખંડ છે એ ખૂબ ઠંડો, કારણ કે એ દક્ષિણ ધ્રુવ, બરાબર, અને ઉત્તર ધ્રુવ એ 2 ભાગ છે એ ખૂબ ઠંડા છે, એ ઠંડા ભાગમાં આવેલો છે। તેના 4 પ્રાદેશિક કેન્દ્રો એટલે કે મુખ્ય જે કચેરીઓ છે પ્રદેશ પ્રમાણે એને વિભાજિત કરેલા છે, એ 4 મુખ્ય કેન્દ્રો એટલે કે જુદી જુદી કચેરીઓ હવામાન વિભાગની છે આવેલી છે। એમાં પહેલું છે મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણેમાં આવેલા છે। તો આવી રીતે હવામાન ખાતાની કચેરી ક્યાં આવેલી છે તો કે દિલ્હીમાં। તો આથી હવામાન વિશેની સમજૂતી। હવે જોઈએ આપણે આબોહવા, બરાબર। તો આપણને એમ થાય આબોહવા અને હવામાન એટલે શું? આબોહવા અને હવામાન છે એ અલગ છે। આબોહવા છે એ લાંબા ગાળાની પરિસ્થિતિ છે અને હવામાન છે એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે। એટલે આબોહવા સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાન સ્થિતિ એટલે આબોહવા। લાંબા વર્ષથી એટલે કે ઘણા વર્ષો સુધી એક જ સરખી આબોહવા, એક સરખો વરસાદ, એક સરખી ઠંડી આવો અનુભવ રહે છે તો એને આબોહવા કહે છે। આબોહવા
35 કે 40 વર્ષ પછી ફેરફાર પણ થઈ શકે. એનું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણને ખબર છે કે ભારતમાં ચેરાપુંજીમાં, મેઘાલયમાં ચેરાપુંજીમાં સૌથી વધારે વરસાદ પડે છે, બરાબર. પણ અત્યારે આ પરિસ્થિતિમાં ફેરફાર થઈ ગયો છે. જ્યારે 2001માં ભૂકંપ આવ્યો ત્યારે જે આ આબોહવા છે એમાં ઘણું પરિવર્તન જોવા મળે છે. તો આ પરિવર્તન લાંબા ગાળે આવે છે. એટલે આબોહવા છે કોઈ પણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ, એને આબોહવા કહેવામાં આવે છે. આબોહવા સ્થાનિક પરિસ્થિતિ, સ્થાનિક એટલે જ્યાં આબોહવામાં ફેરફાર થાય છે ત્યાંની પરિસ્થિતિ કેવી હોય તો કે તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે, બરાબર. આબોહવા છે એ કોઈ પણ સ્થળની આબોહવા તમારે નક્કી કરવી હોય તો ત્યાં તાપમાન કેટલું છે, ભેજનું પ્રમાણ કેટલું, વરસાદ કેટલો છે, હવાનું દબાણ કેટલું છે અને ધુમ્મસ કેવું જોવા મળે છે, આ બધું ધ્યાનમાં રાખી અને આબોહવા નક્કી કરવામાં આવે છે. આબોહવા જે તે દેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેની પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે. આપણને ખબર જ છે ને, શિયાળો, ઉનાળો અને ચોમાસું, તો એ દરમિયાન આપણી જીવનશૈલી છે એમાં ઘણો બદલાવ આવે છે. એટલે આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ પર અસર કરે છે, એની પ્રવૃત્તિમાં અસર કરે, એની જીવનશૈલીમાં પણ અસર કરે છે. તો આ તો આબોહવા. એટલે આપણે સમજાઈ ગયું હવામાન અને આબોહવા. હવામાન છે એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ અને આબોહવા છે એ 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખી અને નક્કી કરવામાં આવે છે. એના પછીનું છે તાપમાન. હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે. તાપમાન એક સરખું હોતું નથી. વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે. તાપમાનમાં દિવસ અને દિવસે તાપમાન એટલે કે ગરમીનું પ્રમાણ વધારે હોય છે, રાત્રે ગરમીનું પ્રમાણ ઓછું હોય છે. તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે. ઉનાળો હોય તો વધારે ગરમી હોય છે, શિયાળો હોય તો ગરમીનું પ્રમાણ ઓછું હોય છે, ત્યારે ઠંડીનું પ્રમાણ વધારે હોય છે, અને ચોમાસામાં વરસાદ આવે છે એટલે તાપમાન છે એ પણ ઋતુઓ પ્રમાણે બદલાય છે. શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે. સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ઘટે છે. એટલે કે સૂર્યના કિરણો, સૂર્યઘાત કોને કહેવામાં આવે તો કે સૂર્યના કિરણો જ્યાં સીધા પડે છે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે. જેમ ધ્રુવો તરફ તમે જાઓ એમ તાપમાન ઘટતું જાય છે. કેમ ધ્રુવો તરફ? દાખલા તરીકે આ તમને મેં પૃથ્વીનો ગોળો છે એ બતાવ્યો હતો અને આ વિષુવવૃત્ત છે, બરાબર. પછી તમે ઉપર જાઓ તો ઉત્તર ધ્રુવ આવશે, નીચે જાઓ તો દક્ષિણ ધ્રુવ આવશે. એટલે તમે જેમ આમ ઉપર જાઓ ઉત્તર ધ્રુવ તરફ, જેમ નીચે દક્ષિણ ધ્રુવ તરફ જાઓ તેમ તાપમાનમાં ઘટાડો થતો જોવા મળે છે. એટલે આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે. એનું કારણ એ સૂર્યના કિરણો ત્યાં એકદમ ત્રાસા પડે છે, એટલે ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે છે. એટલે આ ભાગ કેવો છે? બરફથી ઢંકાયેલો છે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં. આપણને ખબર છે ને, રણ પ્રદેશમાં ગરમી વધારે પડે તો ત્યાં ખેતી થતી નથી. એટલે પૃથ્વી પર તાપમાન છે એ પૂરતા પ્રમાણમાં જરૂર છે એટલું હોવું જોઈએ. જો એમાં વધારો થાય તો વનસ્પતિ પણ ઉગતી નથી, ખેતીના પાકો પણ ઉગી શકતા નથી. શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. એનું કારણ છે પાકી સડકો, સિમેન્ટ પરથી બનેલી ઇમારતો, એટલે ગરમીનું પ્રમાણ વધારે છે. રોડ છે એ તપે તો એ ગરમી છે એ હવામાં છે બહાર આવે અને એ ગરમી આપણે સહન કરવું પડે છે. એટલે પાકી સડકો અને સિમેન્ટ પરથી બનેલી ઇમારતો, એટલે કે જે મકાનો બનેલા છે એ ખૂબ ગરમી છે એ પેદા કરે છે. આને કારણે શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. તો આ તો તાપમાન. હવે જોઈએ વાતાવરણનું દબાણ. પૃથ્વીની આસપાસ હવાના સ્તરની વજન હોય છે. આપણે કીધું હતું ને કે નીચે જે આવરણ છે એના
કાર્બન ડાયોક્સાઇડ છે એની આપણે પણ સમજૂતી મેળવી કે એ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં રહે છે. એટલે પૃથ્વીની આસપાસ હવાના સ્તરની વજન હોય છે, અમુક ઊંચાઈ સુધી વજન હોય છે, પછી ધીમે ધીમે ઓછું થતું જાય. હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે. હવાના વિશાળ સ્તર આવેલા છે એનું વજનનું પ્રમાણ કેટલું છે, તો એ પ્રમાણને આધારે એ પૃથ્વી સપાટી પર દબાણ કરે તેને વાતાવરણનું દબાણ કહે છે. તો સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે અને પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે. નીચે હોય તો દબાણ વધારે છે, જેમ ઊંચે જાઓ એમ દબાણમાં ઘટાડો થતો જાય છે. વધારે તાપમાનવાળા પ્રદેશો વાયુઓ ગરમ થઈ ઉપર તરફ ગતિ કરે છે. જ્યાં વધારે તાપમાન, સૂર્યના કિરણો વધારે સીધા પડે છે, ગરમીનું પ્રમાણ વધારે છે, તો એ ગરમીને કારણે વાયુઓ ગરમ થઈ ઉપર તરફ ગતિ કરે અને હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલું છે. મોટે ભાગે આ પ્રક્રિયા સમુદ્રમાં થાય છે અને એને કારણે વરસાદ આવે છે. અને ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, માટે ત્યાં ભારે દબાણ હોય છે. આવી રીતે વાતાવરણનું દબાણ જોવા મળે છે. હવે જોઈએ આપણે પવનો. તો પવનો છે એ કેવી રીતે પવન છે એ આપણે એનો અનુભવ કરીએ છીએ. પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે. સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા ભારે દબાણો છે તેના મુખ્ય 3 પ્રકારો છે. હવા હલકી છે અને ભારે છે એને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. તો એ પવનો છે કાયમી પવનો, મોસમી પવનો અને દૈનિક સ્થાનિક પવનો. એટલે પવનોના 3 પ્રકાર છે. એમાં પહેલું છે કાયમી પવનો. તો કાયમી પવનોને પણ 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એમાં પહેલું છે વ્યાપારી પવનો, પશ્ચિમિયા અને ધ્રુવીય. બીજું છે મોસમી પવનો. એને 2 વિભાગમાં, ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. અને ત્રીજું છે દૈનિક કે સ્થાનિક પવનો. બરાબર, તો એને પણ દરિયાઈ જમીન લહેરો અને પર્વત ખીણની લહેરો, આવી રીતે પવનો છે એને વિભાજિત કરવામાં આવ્યા છે. તો પહેલું આપણે જોઈએ કાયમી પવનો. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં 12 માસ નિશ્ચિત એક જ દિશામાંથી પવન વાય, જેને કાયમી પવનો કહેવાય છે. કાયમી પવનોમાં વ્યાપારી પવનો, પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે. આપણે ખબર છે તમને, ભારતમાં આપણે જે ઋતુઓ બદલાય છે, તો ઋતુઓ બદલાય એની સાથે પવનની દિશાઓ પણ બદલાય છે. શિયાળામાં ઉત્તર દિશામાંથી પવન આવે છે, ઉનાળામાં પશ્ચિમ દિશામાંથી પવન આવે છે અને ચોમાસામાં નૈઋત્યના પવનો વરસાદ લાવે છે. તો ઋતુઓ પ્રમાણે પવનની દિશા પણ બદલાય છે, પરંતુ આ પરિસ્થિતિ કાયમી એક સરખી જ રહે છે. શિયાળો હોય તો ઉત્તરમાંથી, ઉનાળો હોય તો પશ્ચિમમાંથી અને ચોમાસું હોય તો નૈઋત્યના પવનો વરસાદ લાવે છે. તો એ પવનોને કાયમી પવનો કહેવાય છે. બીજું છે મોસમી પવનો. મોસમી પવનો એટલે મોસમ પ્રમાણે જે પવનો દિશા બદલે છે એને મોસમી પવનો કહેવામાં આવે છે. પૃથ્વી સપાટી પર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે, તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય તેને મોસમી પવનો કહે છે. ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશને મોસમી પવનોના દેશ કહેવાય છે. ઉનાળામાં નૈઋત્યના પવનો, શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો આ પ્રકારના પવનોના ઉદાહરણ છે. કીધું હતું ને તમને આગળ કે કાયમી પવનો છે એ 12 માસ નિશ્ચિત દિશામાંથી વાય છે તેને કાયમી પવનો કહે છે. જે પવનો પશ્ચિમિયા અને વ્યાપારી પવનો, પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે. અને મોસમી પવનો એ ઋતુ પ્રમાણે દિશા બદલે છે. તો આ દિશા બદલતા પવનો કયા દેશને લાગુ પડે? તો ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં આ ઋતુઓ પ્રમાણે પવનો બદલે છે તેને મોસમી પવનો કહેવામાં આવે છે. છેલ્લું છે દૈનિક સ્થાનિક પવનો. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારને કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવનો કહે છે. શું કીધું? પૃથ્વી સપાટી પર ઘણી વખત
કોઈ પ્રદેશમાં ટૂંકા સમય માટે હવાનું દબાણ છે એમાં ફેરફાર થાય, હવાનું દબાણ હલકું બને એટલે કાં વાવાઝોડું આવે છે અને કાં પવનની ગતિ છે એમાં વધારો થાય છે. તો એને કારણે જે પવનો ઉદ્ભવે છે તેને દૈનિક કે સ્થાનિક પવનો કહેવામાં આવે છે. એટલે કે દિવસ દરમિયાન આ પરિસ્થિતિ છે એમાં બદલાય છે અને જ્યાં એનો અનુભવ થાય એટલે એને સ્થાનિક દૈનિક પવનો કહેવામાં આવે છે. સ્થાનિક પવનોના ઉદાહરણ તરીકે દરિયાઈ જમીનની લહેરો, પર્વત અને ખીણની લહેરો, લૂ અને શીત લહેરો વગેરે. તો એ દૈનિક સ્થાનિક પવનો કહેવામાં આવે છે. ચોમાસા દરમિયાન દરિયાઈ જમીનની લહેરો, બરાબર, તો ઘણી વખત દરિયા ઉપરથી પવન આવે છે, ઘણી વખત જમીન ઉપરથી પવન આવે છે. પર્વત અને ખીણની લહેરો, પર્વત ઉપરથી પવન આવતા હોય તો એવા પવનો દૈનિક સ્થાનિક પવનો કહેવાય. ઉનાળામાં લૂ છે એનો અનુભવ કરીએ છીએ. શિયાળામાં શીત લહેર એટલે કે જ્યાં જ્યાં બરફથી છવાયેલો ભાગ છે ત્યાં ઘણી વખત બરફ વર્ષા પણ થાય છે. તો આવા પવનોને દૈનિક સ્થાનિક પવનો કહેવામાં આવે છે, બરાબર. તો આ હતા પવનો છે એના પ્રકારો. હવે આટલું જાણો શું કીધું છે એમાં. અરબી ભાષાના શબ્દ મૌસમી પરથી પવનોને મોસમી પવનનું નામ આપવામાં આવ્યું છે. હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી ચક્રવાત કે વાવાઝોડું ઉદ્ભવે છે. ચક્રવાતને ટાઇફૂન, હરિકેન, ટોર્નેડો પણ કહે છે. આ 12 વિદેશમાં ચક્રવાત આવે છે અને એના અલગ અલગ નામ છે. 60થી 80 કિલોમીટર કલાકની ઝડપના પવનને તોફાની પવન, જ્યારે 80થી 120 કિલોમીટર કલાકના પવનને વાવાઝોડું કહે છે. 60થી 80 કિલોમીટર હોય તો તોફાની પવન કહેવાય અને એ પછી એની ગતિ વધી જાય તો એ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે છે, બરાબર. આપણે અહીંયા સુધી વિડીયો રાખશું. હવે પછીની સમજૂતી આપણે આગળ મેળવીશું. નમસ્કાર.